ભુજ રેલવે સ્ટેશનનો ભવ્ય કાયાકલ્પ એપ્રિલ સુધીમાં કાર્ય પૂર્ણ થશે. કચ્છને મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ. કચ્છના પ્રવેશદ્વાર સમાન ભુજ રેલવે સ્ટેશન હવે આધુનિકતાના નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે. અંદાજે 200 કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલું આ પુનઃ વિકાસ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે, જેનાથી ભવિષ્યમાં ગાંધીધામ સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરોનો સમય બચશે. ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર ફેઝ 1 અને ફેઝ 2ની અંદર 1000થી વધારે અમૃત ભારત રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. કચ્છની અંદર પણ સામખિયારી, ભચાઉ, ગાંધીધામ, ગોપાલપુરી અને ભુજનું જે કચ્છની રાજધાની છે ભુજ, એક અદ્યતન આધુનિક પ્રકારનું ટેકનોલોજી સાથેનું 200 કરોડ રૂપિયાના વધારે ખર્ચથી એક ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ, એટલે કે એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે અને સંભવિત આ એપ્રિલ માસની અંદર એનું લોકાર્પણ પણ કરવામાં આવશે. સંપૂર્ણ કામ પૂર્ણતાના આરે છે. આ રેલવે સ્ટેશનની જે મુખ્ય ખાસિયત છે એ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના રણની થીમ ઉપર બનાવવામાં આવી છે અને કચ્છની અનેક ઝાંખીઓ આપણને ત્યાં જોવા મળશે. આપણી કચ્છની જે સંસ્કૃતિ છે અને જે કચ્છનું વ્હાઇટ રણ છે, આજે દેશ અને દુનિયામાં પ્રચલિત છે. આખી થીમ જે છે એના ઉપર બનાવવામાં આવે છે. આ રેલવે સ્ટેશનની અન્ય પ્રવાસીઓ માટેની પણ ઘણી બધી સુવિધાઓ છે. વિશાળ વેઇટિંગ એરિયા, કોન્ફરન્સ, જેમાં ફૂડ કોર્ટ છે, જેમાં રિટેલ શોપ્સની પણ સુવિધા છે. એ સિવાય પણ ઘણી બધી મુસાફરો માટે જે છે કે 13 લિફ્ટ છે, 10 એસ્કેલેટર છે, 3 ફૂટના ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે સમગ્ર સંકુલની અંદર વાઈફાઈ છે, સીસી કેમેરાથી સજ્જ રેલવે સ્ટેશન છે. એ ઉપરાંત પણ સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટેની પણ એક સુવિધા આ રેલવે સ્ટેશનની અંદર આપણને જોવા મળશે. એટલે કે પ્રવાસીઓની નાની મોટી બધી જ સુવિધાઓને આ રેલવે સ્ટેશનની અંદર આવરી લેવામાં આવી છે. મને લાગે છે કે ખૂબ અદ્યતન એક એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન કચ્છને અને ભુજને આવતા ટૂંક સમયની અંદર આપણને પ્રાપ્ત થશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.